નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, આજના સમયમાં ખૂબી અને ખામી દરેક વ્યક્તિમાં હોય છે. તમે શું શોધો છો ને એની ઉપરથી તમારી સોચ નક્કી થાય છે. માણસના માઇન્ડમાં બે પ્રકારના ઘોડા હોય છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ. તમે જેને જેટલો ખોરાક આપશો ને એ જીતશે. તમારે નક્કી કરવાનું કે મારે કોને વધારે ખોરાક આપવો. આપણે મિત્રો આપણા કામ પર આવશું. ઘણા બધા એવા મારા ખાસ મિત્રો છે જેમની કોમેન્ટ એવી આવી છે કે સાહેબ તમે ફર્મા જે કળીનો ફર્મો લાસ્ટ ટાઈમ આપણે સમજાવ્યો, તમે કે બ્લાઉઝના ફર્માનું નોલેજ આપો ને. અને સ્વાભાવિક છે મિત્રો, જ્યારે કોઈ ફ્રેશર હોય કે નવો ડિઝાઇનર હોય એ ફર્મામાં બહુ અટવાય છે અને આખી ગેમ ફર્મા ઉપર છે. જ્યારે તમે ડિઝાઇન બનાવો ને, ડિઝાઇન ડ્રોઈંગ તો થઈ જાય, ફર્મો કેવી રીતના બનાવવો એ ખ્યાલ ન હોય. આજે હું તમને બ્લાઉઝનો ફર્મો કેમ બનાવાય ને એનું હું તમને નોલેજ આપીશ. મોસ્ટ ઓફલી કેવું હોય, તમે જે તે કંપનીમાં નોકરી કરવા જાઓ ને કે જે તે જગ્યાએ તમે જાઓ એ જગ્યાએ તમને ફર્મો આપશે જ કે ભાઈ મારે આ ફર્મો બનાવવો છે. પણ ઘણી જગ્યાએ તમને એમ પણ કહેશે કે ભાઈ તમારી રીતના ફર્મો બનાવો. એટલે આપણે જ્યારે આપણી રીતના ફર્મો બનાવવાનો કીધો હોય ને, એટલે કોમન એક્સેલ ડબલ એક્સેલનો ફર્મો બનાવવાનો કે ભાઈ એ જનરલ સાઇઝ છે, એમાંથી નાની સાઇઝના લોકો તે પહેરી શકે અને મોટી સાઇઝના લોકો પહેરી શકે. એ રીતનો એક ડબલ એક્સેલનો ફર્મો બની જાય ને એટલે તમને વાંધો ન આવે. એટલે એ તમારે બનાવવાનું. કેવી રીતના બનાવવાનો એ હું તમને જણાવીશ. તમારે એક બોક્સ બનાવી નાખવાનું છે આવી રીતના. હવે બ્લાઉઝનું એક ખાસ ધ્યાન રાખવાનું, જે ચેસ્ટ આવે ને અહીંયાથી અહીંયા ભાગ એને 24નું માપ રાખવાનું. બધાની પાસે મોબાઈલ આજકાલ છે જ, એટલે મોબાઈલની અંદર તમારે શું કરવાનું, આનું ઇંચમાં માપ હોય. 1 ઇંચમાં 25 mm આવે છે. એટલે તમારે શું કરવાનું, 24 × 25 600નું માપ થયું. એટલે બોક્સમાં તમારે અહીંયા કરી નાખવાના વીથમાં 600 F2. હવે જે એની હાઈટ આવે ને એ 17 ઇંચની હોય, એટલે 17 × 25 એટલે તમારે શું કરવાનું, 425. એક બોક્સ બની ગયું તમારે. આ એક તમારું બ્લાઉઝના ફરમાનું બોક્સ છે. આ બની ગયું. હવે તમારે મોસ્ટ ઓફલી ગળું આવે ને, ગળું જનરલી 7x7 હોય. નોર્મલ તમે પ્લસ કરી શકો એમાં. પછી તો તમે નાનું કરી શકો સાઈઝ વાઇઝ અને મોટું કરી શકો. પણ આપણે જે રેગ્યુલર લઈએ ને તો 7x7 લઈએ. એટલે હવે 7x7 એટલે ઇંચમાં તમારે ઇંચ જ થાય. 7 × 25 175. અહીંયા તમારે 175 વીથમાં નાખી દેવાના, હાઈટમાં 175 નાખી દેવાના. આ આપણું એક ગળાનો ફર્મો બની ગયો છે. આટલું. હવે આને આપણે શેપ આપવાનો છે. તો એક્ઝેક્ટલી આપણે આ જગ્યાએથી થોડુંક નીચે આપણે અહીં મૂકી દઈશું. આ ગળું જે છે એને આપણે અહીંયાથી આપણે પોઈન્ટ આપશું, અહીંયાથી અહીંયા સુધી. આટલો પોઈન્ટ આપી દીધો. એક પોઈન્ટ અહીંયા આપશું. હવે થોડુંક આપણે સમજો ને કે આ 600 સુધી આપણે 550 લઈ લઈએ. હવે આપણે 550માં આને અહીંયા આપણે પોઈન્ટ પાડી દઈએ બોક્સને. આને ડિલેટ મારી દઈએ, આને ડિલેટ મારી દઈએ. નીચેથી આપણે કર્વ બનાવ્યું. અહીંયા આપણે સ્લીવ છે ને એ રાખશું આપણે 150. અહીં 150 મૂકી દો. એક 150 અહીં મૂકી દો. એક પોઈન્ટ અહીં આપી દઈશું આપણે. એટલે આ ડિલેટ મારી દઈશું.
આ રીતના બની ગયું. હવે અહીંયાથી આને સેજ કર્વ આપી દઈશું આપણે. આ કર્વ આપી દીધું. હવે આ જે આપણે ગળું બનાવ્યું છે જે એ આપણે 7x7 નું ગળું લઈ લઈશું. અહીંયા 7x7 નું છે ને, આને આ રીતના પોઈન્ટ આપી દઈશું. આ રીતના આપણે ગળાનો શેપ આપી દેવાનો. સેમ કોપી કરવું હોય તો આને ક્રોપ કરી નાખવાનું. આટલું જે બનાવ્યું છે આટલું ડ્રોઈંગ કરી નાખવાનું. ફ્રેશર હોય નહીં સમજી શકે વધારે, થોડાક અપ લેવલના છે એ સમજી શકશે. ટ્રાય કરજો મિત્રો. આ નોલેજ તમને એટલું પ્રોપરલી છે ને કોઈ આપે નહીં ને એટલે મોસ્ટ ઓફલી ખ્યાલ ન આવે. હવે તમારે આ 7x7 નું બોક્સ ડિલીટ મારી દેવાનું. આ સ્લીવ માટેનું ડિલીટ મારી દેવાનું. અને હવે તમારે સહેજ અહીંયા કર્વ આપી દેવાનું છે. અહીંયા થોડુંક તમારી રીતના કર્વ આપી દેવાનું છે. આ આપણો ફર્મો તૈયાર. હવે જો આ બ્લાઉઝનો ફર્મો બની ગયો છે. હવે જે ચેસ્ટ છે, છાતીનો ભાગ, એ તમારે 24 નો રાખવાનો છે. 22 નો રાખી શકો. પછી ધીમે ધીમે સાઈઝ નાની થતી જાય એમ તમે ઉતારી શકો. પણ એક તમે ડબલ એક્સેલમાં કામ કરો ને એટલે બધામાં આ કામ થઈ જાય. આ 7x7 નું છે, આને તમે 8x8 નું કરો તોય હાલે. હજી 180-75 છે પણ 180-85 સુધી હાલે. એમ તો 200 સુધી હાલે. પણ એક રેન્ડમલી સાઈઝ કહેવાય કે ભાઈ આ એક આ સાઈઝમાં મોસ્ટ ઓફલી આ બની જાય આપણે. પછી આમાંથી નાનું થાય ને મોટું થાય. અને સ્લીવ ને આ જે હાઈટ છે એને 17 ઇંચની રાખવાની. 17 ઇંચની રાખો એટલે તમારું આની અંદર વર્ક બની જાય. આ રીતના પેલા ફર્મો બનાવવાનો આવે. આ ફર્મો બનાવો ને હવે આની અંદર તમે વર્ક ગમે એ કરી શકો. મેન વસ્તુ છે ને ફર્મો બનાવવો ને ઈ જ છે મેન. ફર્મા વસ્તુ તમને કોઈ ફર્માનું નોલેજ નહીં આપે, કેમ કે ફેશન ડિઝાઇનરનું કામ છે આ ફર્મા આપવું નહીં. આ ફર્મા જે પ્રોપરલી જે લઈ શકતા હોય ને એ ફેશન ડિઝાઇનર લઈ શકે. અને જ્યારે કમ્પ્યુટર ડિઝાઇનર હોય, એમ્બ્રોઇડરી કમ્પ્યુટર ડિઝાઇનર, એને ફર્મા બનાવવાના ન હોય. ફર્મો એને જે તે કંપનીમાં કામ કરતો હોય કે જે તે ખાતાવાળા ભાઈ હોય ને એ એને ફર્મોની માપ સાઈઝ બધી આપે. જેમ આવી રીતના કે ભાઈ મને આવી રીતના બનાવીને આપો. સ્લીવ છે, સ્લીવ તે હું તમને કહી દઉં કે સ્લીવ બનાવી હોય તો એ 12x12 માં બને. 12x12 એટલે 12x25. આપણી પાસે મોબાઈલ છે એટલે એમ સમજી લેવાનું કે ભાઈ કેલ્સી માટે મગજમારી જ નહીં. 12x25 300x300 નું એક માપ લઈ લેવાનું છે. 300x300 આટલું બની ગયું સ્લીવ. હવે આ સ્લીવ બની ગઈ ને, આ સ્લીવ ને તમે 1 ઇંચ આમાંથી કાઢી નાખો. 25 કરો. 1 ઇંચ અહીંથી કરી નાખો. અહીં કટ કરી નાખો. એટલું આટલું કટ કરી નાખો. અને આને તમે થોડુંક નીચે લઈ લો, 100 જેટલું. હવે 1 પોઈન્ટ અહીંયા મૂકી દો. ખાલી ફર્મો સેફ લેવાનો હોય ને એ હું તમને જણાવી દઉં. આ જો આ તમારી સ્લીવ રેડી થઈ ગઈ. 12x12 ની સ્લીવ આવે. હવે આ તમારે આ સ્લીવ આખી આમાં પેક થઈ જાય કમ્પ્લેટ. પછી આની અંદર તમારે કવ આ પછી તમારી રીતના શેપ આપી શકો. નોર્મલ આવી રીતના કવ આપવો હોય ને જે રીતના
આ રીતના કવય આપી શકો. આ તમે પછી કરી શકો. આવી રીતના કહો, જેમ કે આમાં છે ને એવી રીતના કહો તમે આવી રીતના આપી શકો. એટલે કહેવાનો મતલબ સ્લીવ આ રીતના બને છે, બ્લાઉઝ આ રીતના ફર્મો બને છે. આની અંદર તમે વર્ક બનાવી શકો હવે બિંદાસ. ફર્મો આઈ હોપ તમે બનાવતા શીખી ગયા હશો કે ભાઈ, અને ન સમજાણું હોય તો તમે એકવાર ફરીથી વિડીયો જોઈ શકો છો. રેન્ડમલી ફર્મો આવી રીતના બનાવાય છે. હવે જ્યારે તમને કોઈ ફર્મો ખાતાવાળા ભાઈ આપે ને તો તમે આવી રીતના ડ્રો કરી શકો છો ફર્માને. તમારી રીતના એ તમને માપ સાઈઝ આપે કે ભાઈ મારે આ કયું છે 24નું છે, તો એ તમને એમ કે ભાઈ મારે 24 નહીં, આ જગ્યાએ મારે 20 જ જોઈએ છે. તમને એમ કે 20ની સાઈઝ આપે, આવી રીતના 20 ઇંચની સાઈઝ આપે. આ રીતના 20નું સાઈઝ આપી હોય તમને, તો તમારે અહીંયા 20x25 કરી નાખવાના. 20x25 એટલે 500 કરવાના. એ તમારે 500 કરીને એક્ઝેક્ટ મિડલમાં રાખી દેવાનું. આમ હવે તો 500 એટલે અવડું થઈ ગયું. આ 500 નું આવવું જોઈએ શોર્ટમાં. પછી તમને આ હાઈટ 14ની કે અહીંયા તમને 14નું કીધું હોય, 14 ઇંચ. રેડી? બહુ મિત્રો સમજવા જેવી વસ્તુ છે. જેટલું તમે માનો એટલું ઈઝી પણ નથી ને જેટલું માનો એટલું અઘરું નથી. તો પછી આને 14x25 કરી નાખવાના. 14x25 350. અહીં તમે 350 કરી શકો છો. ઓલરેડી માપ સાઈઝ બરોબર છે. 325 ના પછી 350 ના 360 થઈ ગયા હોય તો વાંધો નહીં, 340 થઈ ગયા હોય તો વાંધો. પણ પ્લસ સારું કહેવાનો મતલબ. પછી ગળું તમારું હવે જો ગળું આમાં કેટલું આવ્યું કે ભાઈ 147 48 આવ્યું. હવે એમ કે ભાઈ મારે 148 47 નથી જોતું, મારે તો 6x6 જોઈએ છે, 7x7 175 જ જોઈએ છે. તો પછી તમારે 175 અહીં કરવું પડે. જો આ રીતના 175 કરી નાખવાના, માપ સાઈઝ મેળવી લેવાની. તો પછી તમારે આ રીતનું પ્લસ કરવું પડે. આમ આ રીતના કરવું પડે. પછી આ રીતના ફર્મો એની રીતના કસ્ટમ થયો છે. જે રીતના તમને માપ સાઈઝ આપે ને એ રીતનું તમે કરી શકો. સ્લીવમાં તે પ્લસ માઇનસ, નાની સાઈઝ હોય તો નાનો, પ્લસ સાઈઝ હોય તો પ્લસ. જે રીતના તમને કે ભાઈ 7x7 કરો, 8 કરો, 10 કરો, તો એ ઇંચમાં તમારે માપવાનું. એટલે 25 mm. એટલે તમારે તકલીફ પડશે જ નહીં કોઈ પણ વસ્તુમાં. એટલે ફર્મા આવી રીતના મિત્રો બનાવાય છે. જો ન સમજાણું હોય તો એકવાર જોઈ લેજો. બાકી આગળ હવે તમારે શું રિક્વાયરમેન્ટ છે એ મને કમેન્ટ કરજો. 100% રિઝલ્ટ હું તમને આપીશ. રેડી મિત્રો? જે કોઈને ફર્માનું કાંઈ નોલેજ બાકી હોય તમારા મિત્રોને, તો એને શેર કરી દીજો કે એને કામ લાગી જાય. થેન્ક યુ મિત્રો. વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને નવા વિડીયો માટે તમે બન્યા રહેજો. થેન્ક યુ મિત્રો.